આવીને અમને પનીર બનાવતા, દહીં બનાવતા, છાશ બનાવતા, મસાલા છાશ બનાવતા, શ્રીખંડ બનાવતા, શ્રીખંડમાં મઠો બનાવતા, એ કઈ રીતે FSIના રૂલના નિયમોથી બનાવતા અને કઈ રીતે સારામાં સારા ક્વોલિટીમાં કોઈ ભેળસેળ કર્યા વગર આપણે બનાવી શકીએ તે આપણને શીખવાડવામાં આવ્યું છે. અને તેથી અમે આગળ કોઈ બી રીતે બનાવશું જે સારું જ બનશે. અને બધાના પ્રેફરન્સ આપું છું કે જો તમે અહીંયા આવશો, તમે શીખશો તો તમે ચોક્કસ તમે FSIના રૂલ અનુસાર બનાવી શકશો. મારું નામ ભરવાડ રાહુલ છે. હું ધોળકા અમદાવાદ છે. અમારે ડેરીનું નામ મેલડી ડેરી છે. અમારે અત્યારે તો ખાલી રો મિલ્કનું કામ ચાલુ છે. પ્રોસેસ ડેરી ફાર્મમાંથી લઈએ, ચિલિંગ BMCમાં મૂકીએ અને જેમ કે કોઈ બી મોટી ડેરી હોય કે કોઈ બી જગ્યા જેને જરૂર હોય પ્રાઇવેટમાં તેને આપીને સેલ કરે. એટલે અમારે એના માટે આગળ પ્રોસેસિંગ માટે અને હવે પ્રોડક્ટ્સમાં ઉતરવાનું હતું, નવું ચાલુ કરવાનું હતું. એના માટે અમે આ ડેરી લાઈક ટેકનોલાઇટ બ્રધર્સમાં અમે અહીંયા 3 દિવસની ટ્રેનિંગ લેવા માટે આવ્યા હતા. અહીંયા આવીને અમને પનીર બનાવતા, દહીં બનાવતા, છાશ બનાવતા, મસાલા છાશ બનાવતા, શ્રીખંડ બનાવતા, શ્રીખંડમાં મઠો બનાવતા, એ કઈ રીતે FSIના રૂલના નિયમોથી બનાવતા અને કઈ રીતે સારામાં સારા ક્વોલિટીમાં કોઈ ભેળસેળ કર્યા વગર આપણે બનાવી શકીએ તે આપણને શીખવાડવામાં આવ્યું છે. અને તેથી અમે આગળ કોઈ બી રીતે બનાવશું જે સારું જ બનશે. અને બધાના પ્રેફરન્સ આપું છું કે જો તમે અહીંયા આવશો, તમે શીખશો તો તમે ચોક્કસ તમે FSIના રૂલ અનુસાર બનાવી શકશો અને તે પાસ જ થશે અને તમારે ખૂબ જ આમાં કમ્પ્લીટ પ્રોડક્ટ બનશે. થેન્ક યુ. જે લોકો આવવા માંગે છે એની માટે શું સજેશન, શું મેસેજ રહેવાનું છે કે આ ટ્રેનિંગ એની ડેરી બિઝનેસને આગળ વધારવામાં કઈ રીતે હેલ્પ કરશે? જે લોકો આવવા માંગે છે તે અત્યારે જેમ કે કોઈ બી છે જેને હતા ખાલી અમારા જેવડી ખાલી નાના લેવલ ઉપર બિઝનેસ હોય, જેને એવું વિચારતા હોય કે દૂધ લઈએ વધારીએ, તેના માટે આવી શકે છે. 2 શબ્દ ટેકનોલોજી ટીમ માટે તમારી તરફથી. જેમ કે બધા સર છે અહીંયા, ભરત સર, સંદીપ સર, મેહુલ સર, મુકેશ સર, તેમને થેન્કફુલ રહીશ કે તેમને તેમના વર્ષોનો જે એક્સપિરિયન્સ હતો તે અમને 3 દિવસમાં પૂરેપૂરો આપવાનો ટ્રાય કર્યો છે. થેન્ક યુ.